સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર, પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, 12 રાશિનો કેવો રહેશે કાલનો દિવસ, સાથે જેને પણ કોઈ પણ પ્રકારની મૂંઝવણ છે, મૂંઝવણમાં ફસાયેલા છે, તેનું સચોટ અને સટીક નિવારણ કરવામાં આવે છે ફોન કોલ દ્વારા. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જાણીશું ટેરોટ કાર્ડના માધ્યમથી. સાથે આજે આપણે મૂળાંક 5 વિશે પણ વાત કરવાની છે. તો શું કહે છે ન્યુમરોલોજીમાં 5નો મૂળાંક, તેના વિશે પણ વિગતવાર ચર્ચા કરીએ. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. શું કહી રહ્યું છે આવતીકાલનું પંચાંગ? તો પંચાંગમાં કાલે તારીખ 6/7/2025 વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2081, અષાઢ સુદ 11. દેવપોઢી એકાદશી. ભાઈ છેલ્લો દિવસ સારા કામ કરવા માટે, નાના મોટા કામ કરવા માટે, પછી સીધું 4 મહિના રહીને, એટલે જે પણ કરવું હોય આવતીકાલે કરી દેજો. વિશાખા નક્ષત્ર, સાધ્ય યોગ, વણિજ કરણ, પંચક કે વિછોડોની જો વાત કરીએ તો કાલે પંચક નથી, વિછોડો સવારે 3:16 કલાકે બેસશે. સવાર 3:16 કલાકનો વિછોડો રહેશે. સૂર્ય તમે જોશો તો મિથુન રાશિમાં ફરે છે અને ચંદ્ર કાલે તુલા રાશિમાં બપોરે 4:02 પછી વૃશ્ચિકમાં ભ્રમણ કરશે. તો 4:02 સુધી તુલા રાશિમાં અને 4:02 પછી વૃશ્ચિક રાશિમાં. વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરે એટલે વિછોડો બેસી જાય, જેથી માંગલિક કાર્ય ના થાય, સારા કામ ના થાય. એટલે કાલે જે પણ કરવું બપોરે 4:02 પહેલાં કરી દેવાનું, નાનું મોટું જે પણ કરવું છે. હવે સૂર્યોદયની વાત કરીએ. સવારે 6 વાગ્યાનો સૂર્યોદય ને સૂર્યાસ્ત સાંજે 7:20 જોવાય છે. ચંદ્રોદય 3:45 અને ચંદ્રાસ્ત 2:39 છે. અભિજીત મુહૂર્તની વાત કરીશું. 12:17 થી 1:11 અભિજીત મુહૂર્ત રહેશે અને રાહુકાળ બપોરે 5:47 થી સાંજે 7:28 રાહુકાળ રહેશે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ ના હોય, નવા કાર્યની શરૂઆત ના હોય. રાહુકાળમાં કરેલા કામ હંમેશા આધિ વ્યાધિ અને ઉપાધિ નોતરે. એટલે રાહુકાળમાં કોઈ કામ નહીં કરવું, સારું કામ કે ખરાબ કામ. રાહુકાળમાં કોઈ પણ નાના મોટા કામ ના કરવા. લાંબી મુસાફરી કરવાની હોય તો રાહુકાળમાં ના કરવી. ખાસ ધ્યાન રાખશો હો દર્શક મિત્રો આટલું. એકંદરે દિવસ આમ સારો 11નો દિવસ છે. નાના મોટા કામ કરવા હોય તો કાલે છેલ્લો દિવસ કરવા માટે, પછી નહીં થાય. તો આ વાત કરીએ આપણે પંચાંગની. હવે વાત કરીશું આપણે દિન વિશેષ. શું કહી રહ્યું છે આવતીકાલનું દિન વિશેષ? કાલે અષાઢી એકાદશી, ચતુર્માસ પ્રારંભ થાય. દેવપોઢી એકાદશી, ગૌરી વ્રતનો પ્રારંભ થશે. અષાઢી એકાદશી સાથે ચતુર્માસ, ચોમાસું બેસી ગયું ભાઈ, હો પ્રોપર આવતીકાલથી. કાલે છેલ્લો દિવસ નાના મોટા કામ કરવા માટે, ભગવાન વિષ્ણુને પછી યાદ કરવાના. હવે તમે જો આ માટે જ આપણે હવે મહિનાઓ શરૂ થશે ધાર્મિક તહેવારના, કારણ કે આ 4 ચતુર્માસમાં માત્ર ધાર્મિક તહેવારો જ આપણે મનાવવામાં આવે ભગવાનની નજીક. એટલે ઉપવાસનો સાચો અર્થ ભગવાનની નજીક થાય. ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. તો નજીક રહેવું કોની? તો કે ભગવાનની નજીક રહેવાના ચતુર્માસ. ભૂખ્યા પેટે ચતુર્માસ કરો કે ના કરો, પણ ભગવાનની ભક્તિ કરશો એટલે તમારા ચતુર્માસ સફળ થશે. તો આ વસ્તુ ખાસ કરવાની. વાત કરીશું દિવસ રાતના ચોઘડિયાની. જે પ્રથમ ચોઘડિયું આવશે એ લાભ આવશે 9:21 થી 11:02 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 11:02 થી 12:44 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 2:25 થી 4:06 કલાકનું. રાત્રિનું ચોઘડિયું આવશે શુભ 7:28 થી 8:47 અને પછી આવશે અમૃત ચોઘડિયું 8:47 થી 10:06 કલાક. તો રાત્રિના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરો, સારા કામ કરો તો આ ચોઘડિયામાં જોવા મળે છે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે, સારું કામ કરાવડાવે. તેનું ખાસ ધ્યાન રાખીશું. તો દર્શક મિત્રો આપણે આ વાત કરી દિવસ રાતના ચોઘડિયાની, પંચાંગની. હવે આપણે ખાસ જે વાત કરવાની છે કેવું રહેશે 12 રાશિનું રાશિ ભવિષ્ય. પહેલા આપણે વાત કરી છે કયા અત્યારે ગઈકાલે કોની વાત કરી હતી દર્શક મિત્રો? મૂળાંક 4 વિશે.
મૂળાંક 4 કોનો હતો? રાહુનો. અને રાહુના મૂળાંક 4 વિશે આપણે તમને કીધું હતું કે ભાઈ તમારી ઓફિસ, ઘર, તમારો જન્માંક જો 4 હોય તો શું કરો. આજે વાત કરીશું મૂળાંક 5 વિશે. મૂળાંક 5માં શું થઈ શકે અને કેવા હોય વ્યક્તિત્વ મૂળાંક 5 વાળાના, તેની વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. મૂળાંક 5, જે 5નો મૂળાંક છે તે આપણા જ્યોતિષશાસ્ત્રમાં બુધના સાથે સરખાવવામાં આવ્યું છે. મૂળાંક 5 એટલે કે જન્માંક 5 એટલે કે જે લોકોની જન્મ તારીખ 5 હોય, 14 હોય કે પછી 23 હોય તેવા દરેક વ્યક્તિને આ 5 જન્માંક સાથે સીધો સંબંધ છે. 5નો અંક યુવરાજનો અંક કીધો છે ને. યુવરાજ એટલે બુધ, ભગવાન બુધને યુવરાજ કીધા છે. જે લોકોનો જન્માંક 5 છે તે દરેક લોકો વાચાળ હશે. બુધ એટલે વાચા અને બુદ્ધિ, બુદ્ધિથી ભરેલા, વાચાળ, અને એમનું કામ બુદ્ધિથી લઈને હશે. એટલે કે શારીરિક રીતે એમને સાહસ ઓછું અને બૌદ્ધિક રીતે સાહસ વધારે કરવું પડે. જેમનો જન્માંક 5 છે તે દરેક લોકો બોલવામાં એક્સપર્ટ હોય, સારામાં સારી વાચા આપેલી હોય ભગવાને, સારામાં સારું વ્યક્તિત્વની ઓળખ હોય એમને, બૌદ્ધિક જવાબદારીઓમાં સૌથી આગળ હોય તેવા વ્યક્તિત્વ ધરાવનાર આ 5 જન્માંક લોકો વાળા હોય છે. જે લોકોની ઓફિસનો સરવાળો 5 થતો હોય તેવા દરેક લોકો બૌદ્ધિક રીતે ક્યાંક ને ક્યાંક એમના કામ સાથે જોડાયેલા હોય છે, એમની વાચા સાથે જોડાયેલા હોય છે. જે લોકોના ઘરનો ટોટલ સરવાળો 5 થતો હોય તેવા લોકો પણ ક્યાંક ને ક્યાંક 5 અંક સાથે જોડાયેલા હશે. તેવા લોકો તમે જોશો તો તેમની પોતાની દિનચર્યામાં ક્યાંક ને ક્યાંક એમની બૌદ્ધિક જવાબદારીઓમાં આગળ હશે. 5 નંબરનો જેનો પણ જન્માંક મૂળાંક છે તેવા લોકો ઇવેન્ટને લગતા સારા કામ, વાચાને લગતા સારા કામ, એકાઉન્ટિંગને લગતા સારા કામ, મેનેજમેન્ટને લગતા સારા કામ બહુ સારી રીતે કરી શકે છે. તો આ બધું 5 સાથે સંબંધિત છે. 5નો અંક બુધનો છે ને બુધ એટલે બુદ્ધિ, મેનેજમેન્ટ અને વાચા થઈ. હવે વાત કરીશું આપણે કે ભાઈ જો તમારે મૂળાંક જન્માંક 5 છે અને એને વધારે વિકાસ કરવો છે તો શું કરવું? તુલસીના 2 પાન રોજ સવારે ખાવાથી તમારો મૂળાંક 5નો જે ગ્રહ છે બુધ તે જોરમાં આવે છે. સવાર ઉઠીને તુલસીના 2 પાન ખાવાનું રાખો. સાથે નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિનું સ્મરણ કરો. ઓમ ગણ ગણપતે નમઃ રોજ સવારે 11 વાર બોલવાનું રાખો, જેથી તમારું બુદ્ધિનો વિકાસ થાય. ભગવાન ગણપતિ બુદ્ધના માલિક છે. આટલું કરીશું, લાભ જોવાશે. આજે આપણે વાત કરી મૂળાંક 5 જન્માંક 5ની. આવતીકાલે મૂળાંક 6 જન્માંક 6. કયો છે 6 નંબરનો આંકડો? જેનો પણ જન્માંક 6 થતો, જેનો મૂળાંક 6 થતો હોય. શું કહી રહ્યો છે 6 નંબરનો આંકડો? 6 નંબરનો આંકડો એટલે ધનલક્ષ્મીનો આંકડો છે. વાત કરીશું એ ગ્રહો વિશે. તો આવતીકાલે ખાસ બનેલા રહેજો. ધનલક્ષ્મી કેવી રીતે આવે, જેનો જન્માંક મૂળાંક 6 છે તેના માટે ચર્ચા કરીશું. હાલ આપણે મૂળાંક 5 માટે આટલું રાખીએ છીએ. વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. શું કહી રહી છે 12 રાશિ આવતીકાલે? જેની પણ રાશિ છે તેના પ્રથમ મૂળાક્ષર મેષ રાશિ અ, લ અને ઈ પર વાત કરીએ તો ભાઈ કાલે મેષ રાશિવાળાને સાંધાને લગતી કોઈ નાની મોટી સમસ્યા જોઈ શકે એમ છે. અચ્છા, મહેમાનનું આગમન થશે. કોઈ નાનું મોટું મહેમાન તમારા ત્યાં આવી શકશે. મેષ રાશિવાળા સાથે ખોટું કોઈની જોડે વાદ વિવાદ કરવાનું ટાળજો. કોઈ જગ્યાએ આપણે હેરાન ના થઈએ કારણ વગર.
તેનું ખાસ ધ્યાન રાખીશું. આસમાની શુભ કલર શુભાંક 6 રહે. વૃષભ રાશિને આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરતી જોવાય છે. પૈસાની રીતે 2-5 રૂપિયાનો નાનો મોટો લાભ થશે. સાચી સાથ, સાચી સલાહ અને સારા વ્યક્તિઓના સાથથી તમારી જે તે મૂંઝવણો છે તે ઓછી થશે. વિચાર પર અડગ રહેજો. એક વખત જે વિચાર કર્યો તેને બાંધાયેલા રહેજો. આધ્યાત્મિક ક્ષેત્ર પર તમારું રુચિ વધશે. આધ્યાત્મિક ક્ષેત્ર પર કાલે તમારું કામ થશે. 11 છે, ભગવાન વિષ્ણુને પામવા માટેનો સરસ દિવસ. વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરજો, એક લાભ થશે. જાંબલી શુભ કલર શુભાંક 5. મિથુન રાશિ, સ્વાસ્થ્ય થોડુંક ઓછું નબળું દેખાય છે. શારીરિક રીતે થોડુંક ધ્યાન રાખવાનું છે. નવી જવાબદારીઓ મળશે, સારા કામ થશે. વેપારમાં વધારો થાય, ધંધામાં લાભ થાય. બાળપણની જે પણ યાદો છે તે તાજી થશે. ક્રીમ શુભ કલર શુભાંક 7 રહેશે. તો વાત કરી મેષથી મિથુનની. કર્કથી કન્યાની વાત કરીએ. કર્ક રાશિ, મૂળાક્ષર ડ અને હ. લીડરશિપની પ્રશંસા થાય, ધાર્યું કામ થાય. પરિસ્થિતિને અનુસાર નિર્ણય લેવાય, પણ જે તે નિર્ણય લો 100 વાર વિચારીને. ખોટા નિર્ણય સાબિત ના થાય ભવિષ્યમાં. અત્યારે આપણને લાગે કે આ બરોબર છે, પણ ભવિષ્યમાં પછી એ નિર્ણય ખોટો સાબિત થાય છે. વિચારવાનું. માનસિક મગજ ઉપર અત્યારે તણાવ ચાલી રહ્યો છે. કર્ક રાશિને શાંત મને ઊંડા શ્વાસ લઈને વિચારધારા પર તમારી પ્રભુત્વ રાખો. સોનેરી શુભ કલર શુભાંક 1. સિંહ રાશિને માતા પિતા જોડે કોઈ મતભેદ ના થાય, માતા પિતાની સામે બોલવાનું ના થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. લાંબા સમયનું કાર્ય જે પણ અટક્યા છે તે આવતીકાલે પૂર્ણ થશે. સાથે નવું શીખવા મળે, નવા શીખવાના પ્રયત્નો કરો, નવી વસ્તુ જાણવાનો પ્રયત્ન કરો. આત્મવિશ્વાસમાં ખૂબ સારો એવો વધારો કાલે જોઈ શકશો. કાળો શુભ કલર શુભાંક 9 રહેશે. વાત કરીએ કન્યા રાશિ. પરિણામ તમારા પક્ષમાં હશે. ભાગ્યનો સાથ તમને મળશે. ભાગ્યના સહકારથી તમારા કામો વધશે. દિવસમાં નવી તકો સારી એવી તમને મળતી રહેશે. પણ એ તકોને સાહેબ ઉપાડવી પડે. નસીબદાર ક્યારે બનાવાય કે નસીબદાર ક્યારે બને? જ્યારે તમારી મહેનત તમારી તક સાથે મળે એટલે તમે નસીબદાર મળો. તો તમારી મહેનતને તમારી તક સાથે ઝડપી લો એટલે તમે નસીબદાર થાવ. ભાઈ બહેન તરફથી ફાયદો છે, લાભ છે. પેટની સમસ્યા થોડીક હેરાન પરેશાન કરી શકે એમ છે. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી મેષથી કન્યા રાશિવાળા જાતકોની. કેવો રહેશે એમનો કાલનો દિવસ. હવે આપણે વાત કરવાની છે આપણા ખાસ દર્શક મિત્રો સાથે. જેમની પણ મૂંઝવણ છે તે મૂંઝવણ આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ દર્શક મિત્રોને આપણે જોડીશું અને એમની સાથે વાત કરીશું. હલો. હેલો. હાજી બેન, બોલો. હા, 31/5/2004. સમય જન્મસ્થળ બારડોલી. સવારે 6 વાગ્યાનો જન્મ. એનું લગ્ન જીવન કેવું રહેશે? હવે જે પ્રમાણે બેન એની કુંડળી બની છે, લગ્ન જીવનમાં તો દેખો સૂર્ય મંગળ છે ને લગ્નના સ્થાનમાં છે. મકરનો ચંદ્ર, કર્કનું લગ્ન, પૂનમનો જન્મ, ઉત્તર અષાઢા નક્ષત્ર છે. સૂર્ય મંગળનો અંગારક યોગ છે. 7મા સ્થાનમાં ચંદ્ર છે. મંગળ લગ્નમાં સૂર્ય સાથે બેઠો હોવાથી એટલે થોડું ખટપીટ થાય, પણ બહુ વાંધો નહીં આવે, કારણ કે શનિ 12મા સ્થાનમાં છે ને એટલે. અને શુક્ર પણ વૃષભનો ઉચ્ચનો બેઠો છે. તો ચિંતા કરવાની જરૂર નથી. નાની મોટી ખટપીટ રહ્યા કરે એમાં બહુ ધ્યાન આપવાની જરૂર નથી. લગ્ન જીવન સારું છે, સુંદર છે, ચિંતા ના કરશો. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું, તેમની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. હલો. હેલો જી બોલો. મારી જન્મ તારીખ 5/5/62 છે. જી. જન્મ સ્થળ બોટાદ. જી. સમય ખબર નથી. મારું ભવિષ્ય કેવું રહેશે હવે? હવે જે પ્રમાણે તમારી કુંડળી બને, વૃષભનો ચંદ્ર, કર્કનો લગ્ન, કૃતિકા નક્ષત્ર, શનિવારનો દિવસ અને દ્વિતીય તિથિ છે. શનિ કેતુ સપ્તમ સ્થાનમાં આવે છે, જેથી સાંધાના સ્નાયુઓના સમસ્યાઓ તમને હેરાન પરેશાન કરી શકે. સૂર્ય મેષનો કર્મના સ્થાનમાં આવ્યો છે, જેથી મગજ તમારું હંમેશા ગરમ રહે. મગજ શાંત રાખો બેન. બધાની જોડે હળો મળો વાતો કરો, તમારા વિચાર વિમર્શ રજૂ કરો.
એક સ્નાયુઓની સમસ્યા ભવિષ્યમાં હેરાન ના થાય એના માટે દર શનિવારે 7 કાળા લવિંગ શનિ મહારાજને ચડાવવાનું રાખો, જેથી તમને તકલીફ ઓછી થાય. અને એક લોખંડની વીંટી બીજી આંગળીમાં પહેરશો તો પણ લાભ થશે. તો આટલું કરીશું, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ છે 30/5/1997. જન્મનો સમય, જન્મ સમય છે 11:05 રાત્રે. જન્મ સ્થળ, જન્મ સ્થળ રાજુલા. શું છે આપનો પ્રશ્ન? એને છોકરી કેવી મળશે અને આગળ કેવું રહેશે આમ બિઝનેસમાં, નોકરીમાં? કર્ક રાશિનો ચંદ્ર, વૃષભનો લગ્ન, શનિવારનો દિવસ, આશ્લેષા નક્ષત્ર, 13ની તિથિ છે. સૂર્ય બુધ રાહુ કર્મના સ્થાનના સામે જોઈ રહ્યો છે. મંગળ ખાડે છે અને લગ્નનો માલિક શુક્ર પંચમ સ્થાનમાં બેઠો છે. તો જે પ્રમાણે કુંડળી બની છે, પૈસાની તકલીફ નથી, વેપાર ધંધો કરે તો આમ તો સારો છે, લાભ આપે. વાત કરીએ છોકરીમાં, તો છોકરીમાં હજી વાર છે, 1-1.5 વર્ષ જવા દો, છોકરી સારી જ મળશે, ચિંતા નથી. પણ 1.5 વર્ષ હજી એને થોડુંક એના જે કરિયર છે ત્યાં ફોકસ કરવા દો. ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, લીલા મગ નાખીને. સૂર્ય રાહુ છે ને એટલા માટે. અને 12 મંત્ર સૂર્યના નિત્યક્રમ બોલે, જેથી એને લાભ થાય. આટલું કરાવજો, લાભ જોવાશે. વાત કરીશું અન્ય દર્શક મિત્ર સાથે. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ, બોલો. કાયમ કાર્યક્રમ જઈશી, સુકાઈ ગયો હોય તો એ મોબાઈલ માટે, પણ જોયા વગર હાલે નહીં. ખૂબ સરસ, ખૂબ શુભેચ્છાઓ. કેવો લાગે તમને બેન અમારો કાર્યક્રમ, એમ કહો? બહુ સરસ જ લાગે છે, આમ રસપ્રદ બની ગયા છે એમાં. હે ને, બસ તારે. બોલો બોલો બેન, શું મૂંઝવણ છે આપની? મારી જન્મ તારીખ છે 25/6/75 અને 6 મહિનાની. વારની નથી ખબર. અને સમય 8. અને મારે પૂછવું છે કે મારે સંતાન બાબતે કેવું લેવું છે. અત્યારે છોકરા કયામાં ન રહે, દીકરી કોઈ આમાં ભણતી નથી, અને દીકરો છે ને કોઈ કયું ન કરે, અને દીકરી વહી ગઈ છે તો કોઈ માનવા તૈયાર નથી. જન્મનો સમય શું છે બેન તમારો? મારો જન્મનો સમય 8 વાગે અને સુદ અષાઢ મહિનાની 6 નો જન્મ દિવસ છે. સમજી ગયો. બીજ હતી, બુધવારનો દિવસ હતો, ધનુ રાશિનો લગ્ન હતો, કર્ક રાશિનો કન્યા છે. સૂર્ય શનિ જ્યારે પણ 12મા સ્થાનમાં, 9મા સ્થાનમાં કે 7મા સ્થાનમાં હોય ને, એટલે બેન તમારી જે સમસ્યા છે ને, આખા બધાની સમસ્યા બને. કારણ કે 5મું સ્થાન, 9મું સ્થાન, 12મું સ્થાન ને 7મું સ્થાન, આ બધું સંઘર્ષવાળું. એટલે કે ના છોકરાઓથી મેળ પડે, ના પતિથી મેળ પડે, ના પત્નીથી મેળ પડે. બધી રીતે માણસ ઘેરાયેલો હોય, સંઘર્ષ કરતો હોય. તમારી પણ કુંડળીમાં 12મે સૂર્ય શનિ છે, ઘેરાયેલા છો બધેથી, ક્યાંયથી જસ નથી, કશું કરીએ તો કંઈ કોઈ સાંભળતું નથી, સંઘર્ષ યોગ આવ્યો. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો, કાળા તલ નાખીને. દર રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો, સાથે હનુમાન ચાલીસા નિત્યક્રમ કરવાની રાખશો તો બેન તમને એનાથી લાભ થશે. આટલું કરશું, લાભ જોવાશે. તો આપણે અન્ય એક દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો હેલો, હાજી બોલો. 2/10/2001. ફરી એકવાર મોટેથી બોલો. 2/10/2001. જી. સમય? સ્થળ મહુવા. સમય રાત્રે 11:20. અને સ્થળ મહુવા. શું છે આપનો પ્રશ્ન? હેલો, પ્રશ્ન શું છે આપનો? લગ્ન યોગ ક્યારે છે? હવે જે પ્રમાણે કુંડળી છે, કર્કનો ચંદ્ર, કન્યા લગ્ન, પુષ્ય નક્ષત્ર, બીજની તિથિ, વિષુકુંભ યોગ અને બુધવારનો દિવસ છે બેન. સપ્તમ સ્થાનનો માલિક ગુરુ શનિ સાથે 9મા સ્થાનમાં બેઠો છે. રાહુ કર્મેશમાં છે. આમ તો જોવા જઈએ તો એની અત્યારે મહાદશા અંતરદશા જોતા એવું લાગે છે કે એને 2026 ફેબ્રુઆરી પહેલાં લગ્ન થઈ જવા જોઈએ. 8 મહિના આપો, એના લગ્નના યોગ થઈ જશે, ચિંતા ના કરો. વહેલી તકે એના લગ્નના યોગ જોઈ રહ્યા છે. ત્યાં સુધી એને દર શુક્રવારે લક્ષ્મીજીને એક કમળનું ફૂલ ચડાવવાનું કહો, જેથી એને લાભ થાય. જી બેન. તો હવે વાત કરીશું આપણે બીજા અન્ય દર્શક મિત્ર સાથે. હલો. હેલો. હાજી. હા, મેં જન્મ તારીખ છે 2/8/64. 2/8/64.
8-10 સાંજે. સ્થળ વડોદરા. શું પ્રશ્ન છે? સાહેબ મારું આગળનું ભવિષ્ય કેવું છે? વૃષભનો ચંદ્ર, કુંભનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, દસમની તિથિ, વૃદ્ધિ યોગ અને રવિવારનો દિવસ છે. સપ્તમ સ્થાનમાં બુધ છે, લગ્નમાં શનિ છે. અત્યારે મહાદશા અંતરદશામાં તમે જોવા જાઓ તો હાલમાં જે શનિની મહાદશા ચાલે છે એમાં શુક્રની અંતરદશા. ચિંતા ના કરો, લાભ થશે. ગમે ત્યાંથી પૈસાનો આકસ્મિક લાભ છે, શુક્ર સારો છે. તો આમ જોવા જાઓ તો ચિંતા કરવાની જરૂર નથી. એકાદ વખત તમને અગ્નિ કે લોખંડથી થોડુંક હેરાનગતિ થાવ આ વર્ષે, તો એ ખાસ ધ્યાન રાખીશું. બાકી કોઈ ચિંતા કરવાની નથી. ત્યાં સુધી દર મંગળવારે 5 સૂકી ખારેક હનુમાનજીને ચડાવો, જેથી તમને હનુમાનજી પ્રસન્ન કે મંગળ તમારો શાંત રહે. આટલું કરશું, લાભ થશે. તો હવે વાત કરીશું આપણે અન્ય રાશિની. તમારા દરેક દર્શક મિત્રોને આપણે મૂંઝવતા પ્રશ્નનો જવાબ આપ્યો, સળગતા પ્રશ્નનો સળગતો જવાબ મળી ગયો. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના મૂળાક્ષર ર ત. નવા સપના બને, નવી વાતો આવે, સમયનો ખોટો કોઈ જગ્યાએ બગાડ ના થાય તેનું ધ્યાન રાખીશું. પોઝિટિવ ચેન્જ કાલે જોઈ શકશો. તુલા રાશિ સકારાત્મક વલણ, પોઝિટિવ વિચારો આવશે. પ્રયત્નનું યોગ્ય ફળ મળશે. સફેદ શુભ કલર, શુભાંક 5. વૃશ્ચિક રાશિને નાના મોટા પ્રોજેક્ટ મળી શકે છે. નાની મોટી જગ્યાથી કોઈ સારો એવો લાભ થઈ શકે છે. જૂના મુદ્દાને ઉકેલીને ફરીવાર કોઈ બબલ ના થાય તેનું ધ્યાન રાખજો ભાઈ. રવિવારનો દિવસ છે, શાંત રાખવાનું, શાંતિનો દિવસ. રવિવાર ઝઘડાએ બંધ ઘરમાં. સોમથી શનિ તો કરે, રવિવારનો દિવસ એક રાખવાનો, નો ઝઘડા. હોલિડે, ઝઘડામાં બી હોલિડે. ઓકે, કોઈ જગ્યા ક્યાંય પારિવારિક ઝઘડો નહીં. માનસિક તણાવ નહીં રાખવાનો. મૂડીરોકાણ માટે નવી તક મળે. સોનેરી શુભ કલર, શુભાંક 8. ધનરાશિને મનગમતા કાર્યો થાય. બીજું, કામના સ્થળે લાભ થાય, વખાણ થાય, નવા રહસ્યો બહાર આવે. આશાવાદી રહો. લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. મકર રાશિની વાત કરીએ તો માનસિક રીતે સ્વાસ્થ્ય થોડુંક જાળવવાનું છે. પૈસાની અગત્યતા સમજાય. અમુક વખત છે ને કેટલા વિશેષો થાય ખબર પડે. પૈસાની અગત્યતા જ્યારે સમજાય ત્યારે એનાથી મોટું કશું નથી હોતું. પારિવારિક દિવસ છે. પરિવાર સાથે ગપસપ કરીને દિવસ પસાર થશે. જીવનસાથી જોડે સારું બનશે. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિને મિત્રો તરફથી કોઈ નાણાકીય લાભ થાય, કાર્યમાં સફળતા મળે. કામમાં ચીવટતા લાવવાની ખાસ જરૂર છે. મનમાં કોઈ પણ વાત ભરાયેલી છે તે બહાર આવશે. લાલ શુભ કલર, શુભાંક 2 રહેશે. મીન રાશિ, ભવિષ્ય માટે બચત કરજો. જેટલું આવ્યું એટલું બધું જસી કૃષ્ણ ના કરતા. બાકી પછી છે ને જ્યારે સમય હોય ને ત્યારે આપણે એ થાય છે. તમારા જે તે કામ છે, ધ્યેય છે, ગોલ્સ છે, તેની પર ફોકસ રાખજો. કોઈ આડી અવડી જગ્યાએ ભટકી ના જવાય તેનું ધ્યાન રાખજો. સલાહ લઈને કામ કરીશું. જે તે વ્યક્તિની સાચા તજજ્ઞ નિષ્ણાંત વ્યક્તિની સલાહ લઈને જે તે કામ કરો તે તમારા માટે સારું રહેશે. જીવનસાથી જોડે કોઈ બબાલ નહીં કરવાની, મતભેદ નહીં કરવાનો. કાલ રવિવાર હોલિડે, એમાં પણ હોલિડે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. તો વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, ટેરોટ કાર્ડના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીશું. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. અને બહુ ભંડાર ભરાય તો કિશન મહારાજ બેઠા જ છે, ચિંતા નહીં. હા ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે ટેરોટ ઉપાડીશું આપણે, જોઈશું કેવું છે ભાઈ. ધ સન, બહુ સુંદર મજાનું કાર્ડ આવ્યું છે, સૂર્યને લગતું કાર્ડ. ધ સન, સૂર્ય એટલે કોણ? રવિ. તો શું કહે છે ડિયર એન્જલ્સ? લખે છે પોઝિટિવિટી આવશે, પ્લેઝર, હેપીનેસ, ફન, જોય, સેલિબ્રેશન અને ઓલ ઇઝ વેલ. બધું સારું જ છે, ચિંતા કરવાની બાબત નથી. અચ્છે દિન આ ગયે, એટલે હવે ટેન્શન લેવાની જરૂર નથી. જેનો પણ કાલે જન્મદિવસ છે 6/7/2025, બહુ સારું વર્ષ. અચ્છા, સૂર્યનારાયણની ઉપાસનાથી આ વર્ષ તમને લાભદાયી રહે. ધ સન, સૂર્યનું કાર્ડ, ને કાલે વાર પણ રવિવાર. બીજું, નવા નવા કામો આ વર્ષે મળશે. સારી જગ્યાએ તમારા કામો થશે. જે કામો અટક્યા છે તે કામોમાં વેગ આવશે. પણ ભગવાન સૂર્યનારાયણની ઉપાસના નિત્યક્રમ કરવી પડશે. સવારે ઉઠીને સૂર્યનારાયણને જળ ચડાવવાનું છે.
ચપટી ગુલાબજળ નાખીને જળ ચડાવીશું અને 12 મંત્ર સૂર્યનારાયણ, ઓમ ખગવે નમો, ઓમ પુષ્ય નમો, ઓમ હિરણ્ય ગર્ભાય નમો, એવા 12 મંત્રો નિત્યક્રમ બોલવાના, જેથી તમારા જીવનમાં પોઝિટિવિટી આવે, સકારાત્મકતા. આટલું કરીશું, વરસ સારું ને સુંદર જશે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. જેનો જન્મદિવસ આવતીકાલે છે તેને આપણે કેવું રહેશે વરસ તે પણ જણાવ્યું. તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપ્યો. આવી જ વસ્તુઓ, નવી નવી વસ્તુઓ જોવા માટે બનેલા રહો, જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ સટીક સમાચાર તમારા દ્વાર ઉપર. બનેલા રહો, જોતા રહો. હર હર મહાદેવ.